રાજકોટમાં એફઆરસીના ચેરમેનની નિમણૂક કરવાની માંગ ઉઠી। એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ કરીને આ અંગે રજૂઆત કરી। એફઆરસીના ચેરમેન ન હોવાથી શાળાઓ લૂંટતી હોવાનો આરોપ લગાવ્યો છે। છેલ્લા 3 મહિનાથી એફઆરસીના ચેરમેનની નિમણૂક નથી થઈ। સૌરાષ્ટ્રની 400 જેટલી શાળામાં ફી નક્કી કરવાનું કામ અટકી પડ્યું છે। જો ફી નહીં નક્કી કરવામાં આવે તો શાળાઓ પોતાની રીતે ફી ઉઘરાવશે અને મનમાની કરશે। રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેરની અંદર જે એફઆરસી કમિટીની ઓફિસ આવેલી છે, એફઆરસી જે વિભાગ છે તેની અંતર્ગત 11 જિલ્લાઓની કામગીરી છે તેમના હસ્તગત આવે છે। પરંતુ આ ઓફિસમાં ગઈકાલે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું તેમાં ખૂબ જ ગંભીર દ્રશ્યો સામે આવ્યા હતા। કેમ કે 11 જિલ્લાની જેની જવાબદારી છે તે એફઆરસી કમિટીની ઓફિસ છે તેમાં કોઈ પણ જવાબદાર અધિકારી પણ હાજર ન હોય અને આજે એનએસયુઆઈ છે તે આ બાબતને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે આવ્યા છો। કેમ કે લગભગ 31 ડિસેમ્બર જે અધ્યક્ષ હતા એમણે રાજીનામું આપી દીધું ને ત્યારથી અત્યાર સુધીમાં નિમણૂક નથી થઈ। એફઆરસી કમિટી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે। છેલ્લા 3 મહિનાથી એફઆરસી કમિટીના ચેરમેન નિમણૂક નથી થઈ। એના લીધે સૌરાષ્ટ્રની 400 ઉપરની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની ફી ટલ્લે ચડી છે। નવું સત્ર ચાલુ થવાનું છે ત્યારે એમને નવી ફી એ ઉઘરાવવાનો એટલે કે બેફામ ફી ઉઘરાવવાનો પરવાનો ક્યાંક સ્કૂલ સંચાલકોને મળવાનો છે એવું અમને લાગી રહ્યું છે। એનું કારણ છે કે એફઆરસીના ચેરમેન ન હોવાના કારણે ફી નક્કી નથી થતી અને જે નક્કી થાય છે એ પણ ખોટા દસ્તાવેજો રજૂ કરીને નક્કી કરવામાં આવે છે। ક્યાંક એફઆરસી કમિટી અને સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશનની મિલીભગતના કારણે વાલીઓ અને વિદ્યાર્થી લૂંટાઈ રહ્યા છે। ત્યારે આજે કમિટી મેમ્બરના અમે જે કમિટી મેમ્બર છે ડીઓ તરીકે એમને રજૂઆત કરવામાં આવ્યા છે કે તાત્કાલિક ધોરણે એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક થાય। એફઆરસી કમિટી એ કાયમી ધોરણે ત્યાં બેઠે એની ઓફિસમાં એવી પણ એક અમે માંગ કરીએ છીએ। ગઈકાલે અમે એમની ઓફિસે પહોંચ્યા હતા, કોઈ જવાબદાર અધિકારી નહોતા, કોઈ જવાબ આપી શકે એવો કોઈ વ્યક્તિ હાજર નહોતા, કોઈ વાલીને કોઈ ફરિયાદ કરવી હોય તો તે જાય ક્યાં, આ સૌથી મોટો સવાલ। એ જ મોટો સવાલ છે કે તમે રજૂઆત કરવા જાઓ તો જાઓ કે અહીં કાર્યકારી ડીઓ છે એને ડીપી ઓફિસે ગોતવાના, અહીંયા ગોતવાના, ક્યાં ગોતવાના, કોઈ જવાબદાર વ્યક્તિ જ નથી। તમે કાયમી ડીઓની પેલી કરો, નિમણૂક કરો, શું કરવા નથી કરતા ભાઈ? કાયમી ડીઓ ન હોવાના કારણે કોઈ કામ નથી થતું। એ પણ એક માંગ છે કે કાયમી ડીઓની નિમણૂક થવી જોઈએ। ચોક્કસ તમામ જે આગેવાનો છે એનએસયુઆઈના કાર્યકરો તેમના દ્વારા અત્યારે આ મામલાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગઈકાલે અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આજે આ મામલાને લઈને એનએસયુઆઈ છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।